હા આ તો નવ બટાકાનું શાક બનાવી તું કે મેશીન વશીન મજા આવી ગઈ ખાવાની કે લાલો છે લાલા વસાડું છે ને આ લાલા હા શું કરે છે આકા પૂરા પડી ગયા હમા કરો છું તે પૂરા પડી ગયા આ પડી ગયા કે હે આ પડી ગયા કે ખાવા કાઢું ત્યાં કાઢું તે મેં તો ખાવા ખાઈ બીજો તો દેખતા હો હા જોવા જો તો લે પપ્પાએ પાછો તોડો એક તો રાજ પડે પપ્પાએ બે જણા બેઠા બેઠા ખો તો પાછો તો છે ને હા લાલા એકે પપ્પાએ પાછું નહીં તમને દેખાય લાલા હા આજુ આજુ રે આ કાલ પાક છે નહીં આજ નહીં રૂડું કલર બેઠો તો છે થોડો કાલ વાત તમે કાલે આજ કાપો કે તો ખા આપણે બી અરે મૂર્ખા કાલ બાદ કાશું છે કલર બેઠો ને થોડો થોડો જો ના કાકા મારે હાલ જ ખાવું છે અરે મૂર્ખા કાશું હાલ છે ખાઈ ના મારે ખાવું છે આલા ખાવા કશું બોલતું નહીં ઉડી થાપ છે થોડી પપ્પાએ નતું ખબર આવું તો ખબર ના પડે કાશું ના પાડું નહીં ખાવાનું હા રોડો હવે ખાવું જોડો નહીં ખાવું હતું હા ઊંઘો બોલા આ બોલા પૂરા હવા કરી બોલા હું ઊંઘો તું ક્યાં જોઈ છે ઓલે કોમ કરતા કોમ કર તો થાપ છે થોડી પેલા તમે મને આથી બીજી પડશે હો થઈ પડો લાગે તમારે ઊંઘું છે હું પૂરા કરતા હું જો તો મને આમાં કઈ ઊંઝા જો સારું મારે કાકો ઉઈ જાય ને તો પપ્પાએ તો ખાવું તો છે જ આજ તો મારે ભલે ગમે તે થઈ જાય હું ઊંઘવા જો ખાલી કાકા તમે કયો લઈને આવ્યા તાજના મને તો તાજા આવે એટલે આ મંદિર તો શું જોરદાર કામ થઈ ગયું છે આપણે મંદિરનું મંદિરનું કામ તો કાકા જોરદાર થઈ ગયું તમે જાત કેમ નહીં હાલતા મારવાથી હાલ જો આ સસ્તું મોટન બોલ ચેર લઈ જતું મજબૂત તો થઈ ગયું આ કોમ પટી ગયું ઘણું ખરું પ્રતિષ્ઠા થઈ જાય ને કાકા પ્રતિષ્ઠા ને કલર બાકી જો લાગે એ તો બધા ભેગા કરવા પડશે હવે નહીં પ્રતિષ્ઠા માટે બધું આયોજન કરવું પડશે જો કાકા તમારે ભેગા કરવાના ને કે એ તો હવે કરીએ બધું બધાને ભેગા જ કરવા પડશે કારણ કે હવે કોમ પટી ગયું છે કે હા એટલે શું બધું આયોજન કરી હોય ને તો જલ્દી પ્રતિષ્ઠા થઈ જાય પ્રતિષ્ઠા થાય એટલે કાકા મંડપ નું મંડપ બધું બધું પડે એટલે આખો રસ્તા બધા મંડપથી સજાવાના લાઈટો બાઈટો મજબૂત વધવાની લાગવું જોઈએ કે પ્રતિષ્ઠા છે એટલે બધા પીળું એટલે આપણા આખા વાહનું આખા વાહનું તારે કુટુંબમાં બધા ભેગા ના આવી ગયા બધા અને બીજા વાહન ના આવે આપણા વાહન જ મંદિર હોય એને જ આવે ભાગ કેટલા હોય એટલે એને ભાગ આવે તો ચાર છે એ. તો પટી ગયું એટલે હવે બધાને ભેગા કરશો કાકા તમે મેં કીધું જાત ના હાલ્યો શું કે જાય તમે લઈને મને અડધી રાતના આ તો આપણે પેલા પસઈ નહીં પસઈ હા થોડા મોડા થઈ જાય એટલે હમાસા લેવા જ આવશે એટલે કહેશે લીધો નહીં હા તો હાલ કાલ સવારમાં આવડો મોટો ઠપકો હાલ છે આપણ તો બાકી મોદા હે તેમાં તો નહીં હેડ્યા છે ફોન આવ્યો તો મારા ઉપર કે મોડા થઈ જાય તાવ વાવ જબર આવ્યો છે એને તો હેડો કાકા હા રામ રેમ તો છે ને એટલે તાવ આવશે તું શું ગોડું ગોડું બોલે ખબર પડતી નહીં એટલે તને? કાકા તમે નતા કેતા કે બીમાર છું એટલે હું કીધું એટલે હાવ કહેવાય હવે મરી જવા બીમાર નહીં ખાલી તાવા દા આવશે તો એ દોઢું દોઢું છે કે છે પણ કાકા મારે પૂછવા ફરજ આવે એમ તો વાત હાસી છે આપણે દાવું પડશે ને કે કાલે આપણે નહીં ને તો બધા તો પહોંચી ગયા છે આપણા પહેલા પાછા આપણા ભાઈઓ છે ને અમારા ભાઈઓ એ તો વહેલા પહોંચી ગયા છે આપણે તો લેટ પડી ગયા છે હેડો મોડું થાય પાછું ફટોફટ દાવું પડશે પાછું મોડો અંધારું થયું યાર આટલા ઓ બિલ્લાઈ ચો હેડ્યા તમે અમે તો ઓલા તમારા ભાઈબંધ નહીં પછી કોક મોડા થઈ ગયા હમાસર મળ્યા છે એટલે હમાસર લેવા જશો હવે તમે ચો કોઈ આવો તો પણ તમારે તો નહીં રહેવું પડે તમારા ભાઈબંધ કેવો હોય આ ઘેર ના પડ્યું રહેવા હું તમારે આખા દાડા નહીં હતો શું છે નહીં એટલે એવું અમે આ તો દવાખાને ગયા હતા રિપોર્ટ કરાયા ઓહો 2 બાટલા ચડાયા ઓહ અને હવે ઘેર ઊંઘાડી મો કીધું લાવો ઘેર ઓટો મારતા હો એવું છે એમ તમે નહીં દેતા આખો દાડી આખો દાડી નહીં હતો ને વળી પાછો નહીં હેડ્યો છું અમે નહીં જ જશે હવે હમાસર લેતા હોય ને કઈ પાછા ઠમકો આલે એમાંથી પાછા ધક્કો ખબર તો આલે વાત છે ને એટલે અમે હેડ્યા હેડો હેડો તા યો હેડો તા. આ ઓને તો મારી લીધો છે તમને ખબર તો છે કોની ઘેર અને અળવિતરી કરે છે એટલે હાચી જ રાખા અમે એવું છે એમ તો એટલે ભાઈ બીજું કહો શું કરો તમારે બીજું શાંતિ છે બીજું ચોથી હાલ તો અમારા ભાઈબંધ ને સેવા મૂડો છે અમે તો બીજું વાવેતરમાં કેવું છે વાવેતર હમણાં ક્ષેત્રમાં ઓટો મારવા 2 દાડથી કયો જો છો આ ભાઈબંધ બીમાર પડ્યો છે ને. અમારે રહેવા ને તો પેલા ક્ષેત્રમાં પેલો કોંઢરા ત્રાસ છે ખબર છે ને પાછો અને હમણાં અમે ના જાય ને તો અમારા ભાઈબંધ હમણાં ચોક કાયા થાય ખબર છે એ તો વાત સાચી તમારે સેવામાં તો રહેવું પડે ને છે ને પાછા ઠપકો આલે મોટો તમને ધબકો તો તરત આલે કોઈ હમાસા લેવા આવ્યો નહીં ને એક કે ભાઈ હમાસા લેવા આવ્યો નહીં બિલો ભાઈ કઈ ગયા હતા
કે કેટલા વાગે હીરા આવે છે તો આ ઘડીવાર આરામ કરું ને આવતે નકે પછી હોઈ ગયું હમણાં આબાને કહેતા હતા પછી ક્યારે હોઈ ગયા એને પેલે આગા કે પછી કેમ છો પછી બસ શાંતિ કેવું છે રેડી છે ને હવે તબિયત બબિયત રેડી છે ને? રેડી દવાખાને બતાવી નહીં બતાવી દવાખાને હતા મારા પેલો ભાઈ હાથ હાથ કહેતા હતા કે મને લઈ ગયો દવાખાને બસ મને મને તમે ચાર ના જાઓ મારે ઘેર કોમ હોય ને તમને ખબર તો છે. તમે હવે ખાલી મારા પાસે પોતદાર ટપક થાય ખાવા બાવા કાઢું નહીં કાઢું ક્ષેત્રમાં ઓટો નહીં માર્યો. ખાવા તો ગાડી કાઢું ને. દવા બાવા લીધી દવા લીધી હોય હા બીજું કહો એક કે ભાઈ આ નહીં હજુ જ અમારે સાથે તમે આ કોઈ હોજ લેવા આવતું નહીં. આ તમે આયા છો હવે. એટલે મેં તો ઓભલ્યું ઘેર હા. એટલે મેં તો તરત ટિન્ટર લઈને હેડ્યો જ પૂરો દેખાડ આપણે પછી કે મોજા છે સમાચાર લેવા જોઉં કે મેં તો શું વિચાર ખબર સમાચાર લેવા ના જોઉં તો કે મને તો કે આવડો ઠપકો આલે પછી એટલે હું તો આવ્યો દોડતો બોલો અને પછી કોઈ સમાચાર લેવા બીજા કોઈ આયા કે નહીં ભાઈઓ આપણે એક કે ભાઈ આ નહીં, તમે આ છો હા પેલા હા સભાઈ શીખોન પેલા આજીવન એક કે આ કોઈ નહીં. નહીં કોઈ આવ્યું નહીં અને પેલા આપણા આગેવન આમ તો બધાના ઉપાડો લઈને ફરતા હોય છે ને આજ તો તમારે સમાચાર જ લેવાના હતા સમાચાર કાકા, ચોખા. હા આ બેન છે ને કોમ જ એવા કર્યા છે એટલે આ બંધ થાકી એટલે એ તો આવું છે કાકા, કે છે? આવું તો બોલે છે. શાંતિ રાખો બિલ લઈ પણ આ તમે ચૂપ બોલે છે તમે બોમ. એ તો હું સમજાવું અત્યારથી પણ કાકા સાચી વાત નહીં એ તો પણ હોય ના કહેવાય ને તો શાંતિ રહેશ અને પેલા આપણે ફેમાઈ આયા કે નહીં આયા ફેમાઈ અમે તો બહાર ગયા છે અવિનાભાઈ કીધું હતું, ફોન કરી કીધું એ અમારા સાથે લેવા આવે ઓએ બહાર ગયા છે એમ તો એ તો ફોન બહાર- કર્યો તો નહીં, એ તો ઠીક છે, ફોન પણ- કર્યો નહીં કર્યો એ ખબર નહીં. ખાવાનું શું કીધું શું ડોક્ટર મને તો ડોક્ટરે દવા લેવા મેલ્યો પડો હતો કે એટલે વોયન કીધું છે કે શું કીધું છે એ ખબર હવે વોયન છે. પછી શું કીધું ડોક્ટરે તમને તરત એમ કીધું છે હા કે મગ ને એવું બધું ખાવાનું કણ ઘટી ગયા છે એવું કંઈક કીધું કણ છે. ઘટી જાય હોવે. એવું કીધું એમ હા. દવા બવા લીધી કે નહીં પછી આમ? ગળી કે નહીં દવા દવા તો ગળી પણ કોઈ ફરક પડે એવો લાગતો નહીં ચમ તો શું કરો કોઈ ફરક જ નહીં પડતો તમે ખોરાક ખમવાની ગાધો લાગે તમારે સેવા કરવાળું જ કોઈ નહીં શું કરો અમારા બિલો ભાઈ છે ખવડાવ્યું કોઈ કે નહીં તાકાત ખવડાવ્યું નહીં. બધી ખબર આવ્યું છે વગી દાબીન. એવું છે એમ કાકા હા. કોઈ મોટામથી અવાજ દઈ નહીં હારતો એટલે હારે મને તો લાગે છે એમ નહીં અલે તું એ બંધ થાકી લાલ નકર પડતી કરું છે કમણા એવું કહેવાય કાકા એટલે માર ભાઈ થોય યાર તમારા પાસે કોઈ દેશી દવા હોય તો બતાવો કે. દેશી દવા હા દેશી દવા તો છે માર પાસે જોય પેલી પોસાવાળી દેશી લાવું ને ઈ વાળી એટલે એ નથી તમે ચો પીવો છો ચીપ તમે બેમ થી કે પીવો કજીએ હા, તમે દેશી દવા ના કીધી એના સિવાય બીજું કોઈ કહો. દેશી દવા કીધું ઈ રીપા આવું પરી બોતું રાજભા હા તમે કીધું ઉંમર લાયક છો હા તો તમારા પાસે તમે દેશી દવા કઈ હાને તો દેશી દવા કોઈ બધું એટલે પેલું બે કીધું ને દેશી દવા તમારે ઈરી કરો લે પીવા વાળી માતા ના મટી જાય તરત પણ હું વ્યસન નહીં કરતો એટલે એમાં ને બધા ભલાની ખોસી શરદી જાતી રહી અમુક ને તો જમીએ જાતી રહી જમીએ તમારે કણું નહીં આવે રે આમાં કરો કે કરો દેશી દવા હારી પીવા વાળી કાકા જમી એકલી નહીં મોનસું જતા રહે મોનસું એમાં તો ઈ તો ખોરાક કરવો પડે એમાં પછી ઓ આગેવાન આયા આવો આવો રાજભા હજુ ના આવો ને. બેહો 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 આવો બેહો. આ બાજુ આવો આ જીવન શાંતિ ઠીક શું ઠીક જ છે તમે ચો અમારા લેવા આવો અલા હું થોડો બહાર જતો રહ્યો તો કે આ હોદ ન કીધું જાતા ઉરો ઓટો મારતા ઉરો એ તો સારું કરો આ ને કાલ વહેલા આવડો ઠબુકો આવો તમારે એટલા માટે પણ હું અહીંયાથી ખાઈ અને બેહો, બાબરો આમ બેહો. કદા આવ્યો છું જાઓ. તમે બેહો હું આવ ના ના બસ અમે બે બેહો કહો તો નહીં અમારે તો ઘણી એમએચ છે હાલ તો શરીરમાં એટલે બેહો ને એમાં શું ના ના ઉભો બરોબર છે શું શું તું તમને કણ ઘટી ગયા છે હા હવે કણમાં મગ ખાવાનું ને એવું બધું કીધું છે કોઈ દેશી દવા હોય તો બતાવો આમાં કોઈ ફરક પડે એવું નહીં કણ માટે તો બોલે પપાયું નહીં પપાયું હારામાં હારું પાછું પપ્પા ચહે લાવ એટલે પપ્પા ખોત સારું લે હાલ તો ભાવ ઘણા છે માર્કેટમાં એમાં શું ખબર હે કે પપાયા ખા ને તો કણ હારા ઓલા ઠીક થઈ જાય એમ કમ્પ્લીટ બધું પપ્પા બિલ્લે તમે બજારમાં જ્યાં નતા બજારમાં જ્યાં પણ મળ્યા નહીં ચોય બધે ફર્યા હતા હા તોય ના મળે લે ચોય ના મળ્યો. પપ્પા તો પાછા હારા દવા જબરદસ્ત નહીં આગેવાન એટલે પપાયા હારા મારી દવા પપાયા પણ તમારા પાડમાં ચો હોય તો કો કીધા રહી. હા મને યાદ નહીં આવતું રાજભાઈ તમારા પાલમાં છે હસી મારા પારમાં તો સી એક જગ્યાએ સી તો લેતા આવો કે પણ એ લાવા ચીવી કઠેરના દાડા પડે સી એ વળી શું કંઠીનું દાળ વળી કઠેરના દાડા એ તો છે તમે ના કહેવાય એમાં
એ તો મારા ભાઈમાંથી હું લાવ્યો હું બહાર જતો કણ ચો આવે કણ અહીંયા વને હવે ચીર સમજાવ મારે નક લઈ ગયો એમ હું તું બંધ થાય ને એટલે કણ એ તો ન દેખો શરીરમાં આવે અંદર તો રિપોર્ટ કરવો પડે એના માટે દવાખાને જ જા લાવીનારા પાછા તો વળી ચોથી પાછા લાવે કણ ડોક્ટર તો લઈ ગયા કે ડોક્ટર ચોથી લઈ કે દવાખાને જા એ તો ખાલી એ તો દવા જ બતાવે ખોરાક આપણે કરવો પડે વકડા કોઈ તમને ખબર પડે તું ચૂપચાપ બેસી ગઈ બખાડો મત કર એટલું કર એટલું કરવાનું વધારે નહીં બોલવાનું તો રાજભા હા તો પપ્પા તમે લેતો આવો કે હું તો લાવું પપાઈ પણ ખાવું પડશે પાછું જેમ કે જો એકદમ આ દોસ્તાર હતો ને હા અગાવાલામાં હતો તો એને આવું શું પ્રોબ્લેમ હા. ઘટી ગયા હતા તો 2 દાડા પપ્પાએ ખવડાય ને તો કમ્પ્લેટ ઘોડા જેવા થઈ ગયા હતા એ પપાઈ ખોન તો રિકવર હારી આ એટલે હું લાવું તો ખરા હા પણ માર પાસે છે ને એક મજબૂત ખડૂસ મોડસ જોશે પાછો આરા ખડું છોડી તારી અરે હું તમારા હારે આબા તૈયાર મારા ભાઈબંધ માટે હું તો કઠેના દાડા છું કુવામાં પાડવા તૈયાર છું આ તો તમે હેડો ખાલી મારા હાસી હેડો તમે ખાલી આપણે દાવ છે ઠકોણ હેડો તમે લેવડો તાર હેડો હેડો તમે બેહો હું બેઠો છું. તરત જ લઈને આવો ખાલી લાગતું જ છે ઘણું છેટું નહીં જવાનું ના હું બેઠો હું તો વાતો કરું પછી હમાસા લ્યો હો પિંટ્યો છે પાછો. પેલાની વર રાખજો પાછો ઈ તો લા હું બેઠો છું કે હમણાં હેડો તો બિલે બીવા હોત નહીં ને તમે પાછા ના હું નહીં નહીં તો બીવું જોઉં છું પાછું. ગતું નહીં બીવું તમને ખબર છે ને પાછું તેવા તેવા ઘેર નહીં પાછું ઈ રહ્યું. કેના ઘેર છે મારા પહેરું નહીં પહેરું કે પેલા ભીખો ઉવે એને ઘેર મેં જોઈ એ પપૈયા. તમે કેના ઘેર લઈને આયા છો ચમ લે બીવા ઉઠી છે હમણાં તો કે કઠેરના જાળામાં પડું કુવામાં પડું એમ કહેતા હતા ઘેર તો એમ તો પડ્યું કઠેરના દાડામાં પડ્યું કુવામાં પડ્યું પણ તમે છે ને જોઈ પાછા દાગીના પાછા વર રાખશું પાછા ખબર છે ને કેવાથી પેલા હું કોણ હતો તમને ખબર છે ને એટલે તેમાં તો અમે તમારું નામ ચમ લા તમારે હાસી ચમ લા તો બસ તાર હેડો કરવાની છે આપણે ચોરી જ કરવાની છે હેડો તારે ચોરી તો હું જબર કર્યું આસ્તે બોલો પાછા લાગી જાય પાછા એવું છે તો હુઈ ગયા છે તો આપણે કોઈ દેખતા નહીં ચોરી કરવાની જોવા તો પડશે ને જ્યાં છે દાગતા છે એ ચેક કરી જવાનું છે આપણે એટલે છે ને હા. ચેક કરી જવાનું છે હવે અળગત આવવાનું છે તો ચેક તો કરવું પડે ને એ તો મને ખબર છે ચેક કરવું પડે તમે બીવાતા ને તો મુખ કરતા જોન ચોરી કરતા ઉભો ના હું ગતું નહીં બીવાતો મોય તો અમે એ એટલે તમે તમને લા હશે તમને એમાં અનુભવ ઘણો છે હા હવે સમજ્યા તમે વાતને ઉવે. તમે તાર નકર ખાલી- તમે તમે તાર જઈ ચેક કરી હું આજુબાજુ દેખતો રહેવું તમારે જઈને તોડીને લઈ આવતું રહેવાનું છે ખાલી બરોબર ને બરોબર જોડું પાછા દાખતા ના જોડો સારું છે પાછું ઘેરો તો ખાવું જો કુડામ પપઈ છે હેપી બાળો તો ખાવા ના થાય પાછું હવે મત કરજો મોટો નહીં કરો તમે જે પપઈ પાસે ભારો હું આવું જોઈ દઉં પણ જોવા જેવું લાગતું જ નહીં આય. લાવજો. લે ભાઈ ભાઈ નહીં દેખાતા હા. લાવજો ઊંધો છે ખાલી લાલ્યો હું ગઈ ગયો છે હુઈ ગયો છે આપણે તો તોડીને નીકળી જ જવાનું છે ફટોફટ લોર 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 ફટોફટ લોર જાડો હડો ફટાફટ હા હાલો સપાડ દો પૂરપા હાલો ફટાફટ લે બરા. પાયો ખાવું છે તો છોડી દી પપ્પાએ તો નહીં ખાવા દીધું પણ હવે તો ખાવું તો પડશે કઈ ગયા છે એ પપ્પાએ ચી ગયું પપ્પાએ કોણ તોડી ગયું અહીંથી ઓલે પડી જ નહીં ગયું પાછો તો થોડું હોય તો કોઈ નહીં રગાડવા લાવા છે વિરાટ ખાઈ ગયેલા લાગે મને કાકા ઓ કાકા શું શું છે પપ્પાએ કેમ ખાઈ ગયા તમે તોડીને પેલા લાલા હવે મોટા છે મોટા હવે સુખ શાંતિ હોવાયું ભાઈ કાકા નેહાળ તો લૂટ પીજા મોટા છે તો લૂટ પીવો તમે તો પૂજા ફર બોલ આ શું પપ્પાએ તમે ખાઈ ગયા તમે પૂછું ચલો પપ્પા પપ્પાએ પેલે આપણે જોયું તો ઈયું
ઈ વળી છે કાઢલે પમલા કઈ ઉઈ ગયો તો બતાવો છો હેડો મને બતાવો દા તું આ પણ ગોળ પણ છોડી ગઈ હવે કાલ ઉઠી તાર હાથે કરવી પડશે માર તો તો હવે કરવું પડશે ને તો ગોળ પણ કરેલો છે તો તમે થાપ છોડી ગયા તા પપ્પાએ તું ખાઈ દીધું તો પપ્પાએ જૂજો તો અહીંયાથી બાપા ઈ બોલજો મને બતાવો હેડો. કોણ આવે ના. આ વાઘના જંગલમાં કોઈ પગ મિલી કે વળી ના વળી બતાવો હેડો તા બોના બસાપણ બેરી દાડી બોન કહેતા છે લાઈને હુઈ જાય એટલે હું ખાઈ જઉં એમ આ આપણું જુઓ ના હા હેડો મને બતાવો પપ્પાએ હેડો. અલા કોઈ લેવા ના આવે ખબર છે જંગલ કેમ છે વાઘનું માર તો બધું આવેલું છે ભાઈ ના મને પપ્પાએ પેલા તમે બતાવો કયો હે એ તો હું તમને કોતો છું અલા આવો છો વેલા છો લ્યા તમે ખાઈ તો નહીં ગયા કે નહીં કાધું મેં તું મત બોલો કાકા તમે તાર ગળાની છો કેમ બસ તો પપ્પાએ હા હાસુ કુલતી નહીં કાધું હા શું કરો કાકા હાસુ બોલ્યો હા શું બોલું છું તો અલા હાસુ બોલ કે પણ કાકા હા શું થાપું કેમ સોરો છો પણ તું કે હું જા તાર કે હું ખાઈ જા મારે ખાવું છે કરતો હું કાચ મોબાઈલ કાકા તમારી શોખન મેં નહીં ખાધું મારી છોકર તમારી શોખન હે લા લાલો મારી છોકરી રૂચી ના ખાય તો ચિયો આવો માઇકેલા પેદા જો મારા વાળામાંથી પપાઈ સુરી ગયો મેં તો ભાઈ તમારે કીધું કે તમે ખાઈ ગયા છો હેલા આવો ચો માઇક પેદા છો એટલે આપણા વાળામાંથી પપાઈ લઈ ગયો લે હું તો ભાઈ તમને પકડી બેઠો કાકો ખાઈ ગયા છે કેરમાં પછી ગોતો લાવવું પડશે મને રાજુ રાજ આ સૂર પકડવો પડશે ના કે કાલો દાડો ઉગે આ તો આપણે બધું પડીશું ભાઈ ગમે ઈ સુરી જતો રહે પપ્પાએ બધા ગોતવા હતા રાતના ઘૂસી ના આવે કે મેળ ના આવે અને આ ભીખાના ક્ષેત્રમાં બધી સુરી જાય તો ભીખાને રાતની ઊંઘ આવતી છે વાતચીત કરી તું પપ્પાએ સોઈ જો બીજો અને થાપ પડી છે મને હા કાકા હું હવે નહીં શું લલાઈ તું હાલો એમ ઘૂસી ના આવે ગમે એનથી. તમે આગળ તો પેલા લાલા કોઈ લેસો નહીં પડી હોય છે તું તો ખરી વાત નેસો ને તો કાકા હવે છે ને દેખાય આમ તો કહો કોઈ પડી ગયું હોય વળી પડી છે લ્યા ચાપરી છે જાફરી ચિયો ખાય છે તારી ભાઈ તારી તોડી લીધો ઓય એ બિલ્લો નહીં ખાતો બિલ્લો કેવો અલા ઓય બિલ્લો કાકા ખાય તો છે બિલ્લો નહીં મારે પહેલું કરી ખોય પાછા હો મજાક કરી જાય આ વાત કર્યા મકા ચાલો આપણે ગોતતા વાળો પેલા હરો ત્યાં મને ગુજા મેળવા જરૂર બોને ના તો ખબર પડે કે મોટું જેનું ભરવા છે ને એ શું આ તો કાકા કાયદેસર પાડજો પાછા એ કાલ જોઈ ઓલે કેટલા એને આધી કે આયા ના આવતા હશે હવે તો પછી ફોન કરો અલ્યા પણ હવે ફોન કરું બોલો તો મત કરો પેલા આયા આઈ ગયા અમે લઈને આવ્યા જો પપ્પા એટલે આપણે તો અહીંયા પપાયું ના આવે બને જ ના જો આગેવાનને આલવા લાવ્યું ને પપાયું લે લે આ ધોઈને લાય પેલું પાણી પલાડી પૂરું થોડું પેલું ધોઈ નાખે ને તો સારું એમ એટલે આપણે તો અહીંયા ગમે નથી પપાયું લાવો ને અડધી રાતના લાવવાનું તમારા માટે એટલે અમે ગમે નથી પપાયું લાવો વાયદો કીધો તો મેં લાવશું હું ગમે નથી ગોચીને બેહો લાવો કે લ્યા? હા આઈ ગયો હું આ બાજુ લાવું તમારા હાથે? લાવ્યું ખરી આ દુખો અને અડધું કાલ ખાધું એટલે ટકાટક થઈ જાવ કાલ તો એટલે તો કાપો આગેવાન કાપો હડો તારે તો કાપવાનું આ પડી ગયો અલ્લા દાંતડો સાકાઈ ને રાખતા હોય તો આ તો ડોક્ટરે કીધું છે મોસે રાખવાનું સાકું નહીં મળ્યું એટલે દાંતડું રાખ્યું એ છે વાત સાચી છે નજર ના લાગે કે ના કાકા સમકી ના સમકી હા ઈયું બધા છે તમે ફટોફટ સોલી નાલી જ જો પછી દવા થઈ જાય કે ફેર ત્રણ થાય જોઈએ એટલે ઝાટકા ટકાટક થઈ જાય કે આમ ઊંચા સેવા બેતા થઈ જાય આજને આજે થોડું છે ખાલ છે ડાયરેક્ટ ખાલ છે આલો કરો એમને એમ મારો કે ડાયરેક્ટ જો તો પછી સોલી લો ઉભા પછી તો પરાડો જાળે. ઉભા તો હળો જરા આટલું ખાધું કરું આટલું બધું મેં ખવડાય તો અલા ખવરા હા તો ખો તો મટી જાય તરત તારે થોડું અડધું કરી અલા ખાઈદા પહેરું એટલે કણ ઘટે ખાઈ દો ને તમે આટલું હવે પણ થોડું અડધું કરી અલા પહેરું ખાઈદા આ તો અલા ઓટોમેટિક ખવરા હેલો થઈ જાય વોશિંગ મશીન ખાઈ દો તમે તાર આ ના કરો છો દવા કીધી કરવાની છે કરો કે આજે આ દોડા ને બોડા અલા ઈ તો આ મકાથી ખો લે આ તો કેટલા વિચાર કરે છે લે ખાવામાં વિચાર કરવાનું હોય આવો ને આવો કરે એટલે કણ ઘટી જ જાય ને પછી અને આવું કરશે તો મરશે નહીં પાછું એ ખાવામાં પાછા છે ને કાથા એટલે કોઈ સેવા કરવાળું કોઈ નહીં ઓઢા છે એટલે શું કરવાનું તો પછી એ સેવા જ ના કરે પહેરું છે
ઈરા એકલા કરે એને ઘરનું નહીં કરવાનું એને અમારે તો બે જગ્યાએ હાસવું પડે પહેરું એકલો પછી કે આયો ના પહેરું અમારે ઈ તો રહેવાનું આ સૌ તો પડે જ કે તમારે ગોઠવી છે ને હવે પાકા ભાઈબંધ એટલે બધું રહેવાનું ભેગું તમારે જરૂર પડે એટલે પછી નહીં આવતો તમારે અમારે આવે છે એટલે તો અમે આવે છે ઉડી હા તારે રહેવું પડે ઈ તો ઓહો તાર મહેફિલ જમાઈ મહેફિલ ભૂલા પડ્યા છો અમે કીધું છે આટલો બધો અવાજ કરે છે વાંચી હેડ્યા હતા ઓમ એ હમણાં વાંચવાની હેડ્યા હતા અમે કીધું છે આટલો બધો અવાજ આવે છે હોય આ તારી આ તો ઊંઝા તો રાજી ના યાર. હા આ તો ઊંઝા તો અડધી રાતના તાજા છે પપ્પાએ ખાવા પપ્પા ખાને હોય તો પેલો લાલ્યો આ કોક ઊંઘ પડી લાગે હોય એનો ઓએ નેટ પડી છે કાઠું કરીશું આપણે કાઠું તો કર્યું જ છે ઉડસીના તો સારું છે એટલે તમે કેમ અડધી રાતના આમ રખડવા નીકળ્યા છો હવે જુઓ સિંહને પૂજા કોઈ ઠકાણા ના હોય એ ઓમથી ઓમ રખડતો જ હોય ઓહ ખબર પડી એવું છે હા એક વાત પૂછું તમે બધાને હા ભીખાઈ બોલો પપ્પાએ આટલું મોટું શું ખવડાવવાનું હોય અલ્યા ઓને કણ કટી ગયા છે હા એટલે ચાલી અલ્યા મોદાઈ તમને નહીં ખબર તમે જો અમારા જો એ ઉગન તે કોઈ પડી જ નહીં લાગે એ તું તો સેવાય ક્યો કરે એ તો વાત સાચી છે પણ તમારા નેના ભાઈ થોઈ નેના ભાઈ તો હમાસા તો લ્યો અમાસા તો લેતા નહીં ડાયરેક્ટ લો ઠબકો આલે છે મરી જાઓ ને તો કોઈ પોઈમાં ગુણ્યા લાવી નહીં હો જેમ કે તમારો કોઈ ગુણ્યા કેવું છે ખબર છે રોડ રોવા નથી ડૂબું ધોવા નથી એટલે એ હોવીની વાત એક વાત કહું નેનો ભાઈ છે આવજો કોઈ લે તમે હવે મારું મગજ જુ છે ચમ અલે આપણા આટલા આપણા બધા ભાઈઓ છે હા 8 ભાઈઓ એમાં જાફરી જીઓ ખાઈ લ્યા મારા તો ખાઈ છે દાજ દુખે છે કે અલે આટલા નીકળો દુખનું બંધ છે તમે તમને વ્યસન કરવા ઢૂચ્યા છો આ દાજ દુખતી હતી લાલંગ આઈડિયા આલ્યો કે મન કે શું કરું બધું જાફરી કહો બે દોણા પાડો તો મટી જાય અમે તો નથી ખાતા પછી તમે ખો છો માર ભેરું ખાય બિલ્લાઈ ખોય છે બિલ્લાઈ આલો કે હોય તો એક બીજું જાફરી દાવા જાફરી જાફરી પડી પણ હાલ તો નહીં પટી ગઈ છે ડાકો માર તો ડાકો વાર ડાકો તો મોટા છે છે હોય કમ્પ્લીટ ટાકો ચો તારો તો હવે સબૂત આવા મળે જ છે ને. મારી વાત બોલો પહાડી થોડી જાફરી ખબર આવે ને એક ટ્રીક મેલો દાદીને જાફરી હાલ નહીં શાંતિ રાખ હું કરું તો હે કેટલી વાર થી કાઢે ઘણી વાર નહીં શું હોય થોડીક વાર ચી છે ભવિષ્યવાણી મોસું હું ભવિષ્યવાણી શું તમને એવું લાગે છે એટલે તમે કોક આવું વિચારી ગયા છો લાગે આવું નહીં વિચારતો તારા હાજરી હું તું બધા જોઈ જા ભાઈ વાળવા હા આ બે ભેળા હતી ભેળા હતા એ તો રહેવાનું જ કે ભાઈબંધ હાશે ભાઈબંધ જ હોય કે તો મને બધી ખબર પડવા મળી ભવિષ્યવાણી મોસું બોલ કે 15 મિનિટ પહેલા જાફરી કાઢી છે બોલ પૂછવાર સાચી વાત છે કે શું લે આ તો હાસી વાત કરે છે રે ખાધી હતી તો એવું છે એમ આપણે સાચું છે લે તમે તો એટલે જોડતા થઈ ગયા લાગે તારે ભૂવા આજે આગળ તને પાવી તો થોડે પટી ગયું લ્યા હા તમે સારું વિચારો લ્યા આવું તો અમારે નતું આવડતું થઈ પપ્પા ચાલ લાવી પડા પડા મસ્કાવો લાવ્યો કસડ 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 અલ્યા ભેરું લાય પપ્પા તો રહ્યું નહીં આ રાજભા અને આ કાકા બિલ્લા ભાઈ લેવા જતા આપણે પપ્પા ને આવો કલર હતો ને આવી લીટી હતી ને નખ મેં માર્યો હતો હે? નખ મેં માર્યો હતો એ પાકા પાય આ પૂણું અને તાવ છે આ નખ હું મારીને જો તમે કીધું નેખોન મારી નથી હા સબૂત આપણા પાસે ગોડે શું પીવાય છે એ તો અમે બિલાઈ લાવી છે પપાયું હે તો બોલો મને ના મને એક વસ્તુ આલો નહીં એ તમારી છે બોલો શું અમારી વળી એવી વસ્તુ અમારે શું અમારા પાસે કોઈ વસ્તુ હતી જ નહીં હે તો પૂછો આ જાફરી કેની છે અમે ચો લાફરી ખાશો આ જાફરી પડી એક જગ્યાએ મળી છે અને ટાઈમે કમ્પ્લેટ મેં કીધો 15 મિનિટ મારા નથી આવવાનું 15 મિનિટ થાય એટલે કહેવાનો મતલબ આ જાફરી કાની છે ભાઈ મારી નહીં તમે એને મત મારો કેમ લે જાફરી કરો કરો છો? રાખું છું એવું વળી આ પપાયું છે ને એ મારું છે એટલે પણ તમારું તો શું કર્યું આ દવા માટે લાવ્યું છે કે એટલે દવા માટે લાવી ભલે લાવી પણ ચોરી કરીને છોકરા લાવે ખાવાની વસ્તુ ચોરી ના કરાય હું એટલે વાત અમે ઘેર આયા નહીં હા અમે ચેક કર્યું હતું પણ તમે જાગતા નતા કે હવે કોઈ જગાડવા નથી એમને એમ લઈને આવારા એમ નહીં હા આજ પપાએ ભાલ્યું કાલ બીજી કોઈ વસ્તુ પડી જાય આગાબાજી થાય તો કોણ જવાબદારી લે કહેશું મને આગળ તો ભીખાભાઈ પાછી તમે ઊંઝા હતા કે રાજભા તમારી ઊંઘ નથી બગાડવી અમારે તું સોર છે ને સોર જ રહેવાનું છે
બોલે જ બસ. અલા, રાજભા તમે કીધા વગર લઈને આવ્યા હતા આવું ના હોય પાછું. પણ અમે ચો જગાડવા આ તો કેવા ઊંઝા હતા લાલ્યો બાર ઊંઝો તો અમે લાલ્યાને જોયો. અલા પણ કેમ આપણે નહીં? તમારે ગમે એના ની લેવા હતા ને હા તો પૂછવું તો પડે એ ફરજ તો આપણામાં આવે એવી એમ નહીં. પછી જ આવે, ભૂલ આગેવાન. થઈ ગઈ અમારાથી, બીજું શું. એ વાત સાચી આપણે પૂછી લાવો કે અમારે દવા માટે લઈ જવું છે ભીખાભાઈ તમે મને આ પપાયું આલો મારી વાત બોલો આ પપ્પા તમને કેટલી માર ખવડાવી છે મારા કાકો તો મને મારવા પડ્યા હતા આ લાલા પપ્પા દૂધ બે દાડા રાશ પાકે વગી આ તું કાસું કે નહીં કાશું તો વાત પણ એમ મને વાત નહીં. કરી હોત ને, તો મારા ઘરમાં બે પડે છે પકવવા માટે તો એમાં જ એક આલો તું. તો પણ એટલે અમે તો હારા માટે લાવીશું, કોઈ ખરાબ માટે ના. પછી 4 ના રીબાતા હતા, દુકાન ઘટી જાય કે ડોક્ટરે કીધું કે હા અમે કીધું એને ઘેર અમે જોયું હતું એટલે કીધું લેતા આવરું. એટલે મૂર્ખાવાળા છોકરા એમ કુછું મારા ઘરમાં બે પડ્યા તો એટલે તમે એમ કહેવાનો મતલબ કે તમે કીધું હોત નહીં પૂછીને લાવ્યો તો તમે પડ્યું પાકવા તો તમને આલો હોત. પણ અમે બિલ આપણે ચેક કર્યું હતું, હુઈ ગયા તક નતા હુઈ ગયા. ઊંઝા હતા એટલે આપણે અમે જગાડો કીધું એને ખોટી ઊંઘ નહીં બગાડી. પહેલા કે હે પૂરું કીધું. હું નહીં કહેતો જીવી સંગત એવો રંગ આજ સોર આવી જાય ને તમે સોર બની ગયા આજ તો એટલે એ સોર જેવું ના કોલે અમે હારા છે આમ તો કોઈ રાત ચોરી કરી સેવા માટે જ્યાં ચોરી કરવાના કરી પણ સેવા માટે કરી કે ખાવા વસ્તુ બધા ચોરી ના કરાય પહેલું છે કહેવું પડે અને આ તો આખા ગામમાં પ્રખ્યાત થઈ જાય સોર નાના સોર છે તમે શું આ ગામ બધું આમ કરો છો શું કહો આગેવાન? એ વાત સાચી છે આ કઈ ચોરી ના કરવી આ તો દવા માટે લાવીશું હવે શું કરશે કોડો દવા માટે લાવી શકે પણ પૂછવું પડે એ ફરજ જે આવે એની એ કહો કે અમારી ભૂલ થઈ ગઈ કરીએ આવું કોમ નહીં કરાય એમ. ના એ વાત સાચી છે. હું કહેવરાવ્યું તો ચમ કે ભૂલ સ્વીકારવી પડે એને હા રાજભા તમે એનાથી માફી માંગો બરી એ તો કીધું જ ખરા કે અમારા ભૂલ થઈ ગઈ, હવે જા ગમે ત્યારે લાવવાના છે એટલે તમારે એમ ગમે માટે લાવવું હોય ને દવા માટે લાવવું તો પૂછીને લાવવાની વસ્તુ આ તો હવે ભૂલ થઈ ગઈ, હવે બીજા બીજું વગર કશું વસ્તુ કરો. નહીં લઈને ના આવરાયું હવે એને કહો અમદાવાદ પર આ ભાઈ છે તો હોજ સમાચાર લેવા આવતા નથી ને શું પપ્પાયું ખવડાવે એને તો મોટો ભાઈ થાય મોટો એને તો પહેલા આવવું પડે હોય. અમે આ ભાઈબંધ છે તો અમે આ ઈ હોજ સમાચાર લેવા આયા હા તો ઝઘડો કરવા આયા હોમાં આ તો રવાઈ વાળા છે ને ઈ આ પેલા હવની પેલા સેવાની રવાઈ વાળા કરી છે. રવાઈ વાળા તો પડ્યા છે, કોઈ સમાચાર લે એમ નથી એના. એ અમારા બા છે ને અમારા બા હા તમને ક્યારે મોટા બની તમે આરા આ મૂર્ખા હજી જીવો છે અમે તો ફોન ના કરી બંધ ફોન તને કરી કર્યો તો કે નતો કર્યો તમે એમ કીધું? કેટલા કર્યા ફોન? કેટલા ફોન કર્યા ફોન ઉપાડ્યા કે તો જપાન ફોન કરતો જપાન તો જપાન બે લગતે લગતે ઘરે જપાન લગાડો હતો તું એ નતો ઉપાડતો કે શબલોય નતો ઉપાડતો આ મારા ભાઈ બંને ફોન કરે કે ફોન જુઓ આ જુઓ એ મારી આ મોજા હાથે છે ને આ ભાઈઓ તમારા કોમ આવશે આ બહારના કોમ નહીં આવે બધું ઉપાડો જો જેટલા ફોન કરે કે ફોન તમે ઉપાડ્યો નહીં હું કે ફોન હું આવ્યો છું બધાને જો આ ભાઈઓ છે બધાય લઈ ગયો ભીખાઈ આ બધાને ભાઈઓ જ છે પાછા એવું ના કહેવાય બધા ભાઈઓ છે કાકા બાપા હું તો ભાઈઓ જ છે કે ભાઈઓ છે વાત હાચી છે પણ આ મૂર્ખા ના ખબર પડે અમે કોઈ નહીં મળી જાય ટ્રેન જીવતા સાચી કર એમ નહીં લા એ વાત સાચી પણ કે હા, રાતે તમે ફોન નહીં ઉપાડે તો બીજો ભાઈ આવ્યો અમે શું થાય આગેવાન હા જીવતા તો ભલે રહ્યા પણ એકને ફોન ઉપાડ્યા ઈ આ વાત- મરી ગયા હોત તો કોણ એટલા માટે જવાબદારી જો, લેત? આ તમે ફોન ના ઉપાડે તો આ ભાઈઓ કોમ ના આયા ભાલ ભાલ એટલો ઉપાડો કઈ જાય છો કાદ દાડા ઉગા હગી લાવતું છે હેડતું ચેકથી એ લાવશે બાચી રહે તો અમે લાવે ને કોઈક વાતો કરી જાય અરે ઘરના લાવે ને એટલે કોઈક સારું રે. હાલ તમે કરતા નથી આપણો બા બે ભાઈઓ નતા એ તો ઠીક હાલ તો ભાઈઓ જ છે, અમે સેવામાં જ આવ્યા સંજીની પણ તમારે પહેલા ફોન ઉપાડવા પડ્યો એકને તો ફોન ઉપાડવો પડે. બધું હવે હાલ થાય ભાઈ આ એક પપ્પાએ લાવી છે બીજે બે પપ્પાએ પકાડું પણ હું આ આ આ કાળ મોઢાને ગતું આપણે જરૂર નથી આજે નહીં કે કાલે જરૂર નથી અરે, ભીખાઈ, મોઢા કેમ એવું ના બોલ્યા કહેવાય તમે? લ્યા. તમે હવે મને તો મારી સેવા જ કરી તો પાછા કેવું બોલે છે કાળ મોઢો. આ અમદાવાદ ઉપર આવો પાછા ને કે અમે હવે હા તું આ તો ઇનામ આપો રે. આ તો જાતો રહી ઇનામ પટી ગયો જાતું ઇનામ અલા એવું ના કહેવાય શું તમે આ વાત કરો છો કોઈ એટલે પણ પૂછું કે બે પપ્પાએ પકાડું હા તો તો હું ફોન કોણ ચા આવે છે ને હે કાલ દાડો ઉગવાડે મોટા દવાખાનામાં દાખલ કરું પછી એ વાત ઉપર તારે એ તું તાર મજાક કર